હેલો એવરીવન, રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને શીખવાડીશ કે રેશમના ધાગાથી સિંગલ સાઇડ પાન કેવી રીતના બનાવવું। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો એના માટે સૌથી પહેલા જોશે ડ્રો કરવા પેન્સિલ અને વર્ક કરવા રેશમની રીલ ને 14 નંબરનો સુઈયો। તો હવે આપણે વર્ક સ્ટાર્ટ કરીશું। તો હંમેશા પાન તમે ડ્રો કરો છો જાતે તો ઉપર નીચે એકદમ પોઈન્ટ વાળું અને બંને સાઈડ થી રાઉન્ડ વાળું આવું પાન ડ્રો આપણે કરવાનું છે સિંગલ સાઈડ નું પાન કરવા માટે। પણ તમારે જો કોઈ સાંકળી કાઢેલી છે કે કોઈ છાપણી કરેલી છે તો જે પાન છે એ અકોર્ડિંગ તમારે વર્ક કરવાનું રહેશે। પણ ડ્રો કરો છો તો આ રીતના ઉપર નીચે પોઈન્ટ વાળું ડ્રો કરવાનું। પોઈન્ટ થી સ્ટાર્ટ કરીશું। ધાગો ઉપર લીધો, હવે એની ઉલટી સાઈડ એક ઝીણી સાંકળી લેવાની છે જેનાથી સ્ટાર્ટિંગ નો લોક લાગી જાય। હવે તમારું કોઈ પણ પાન છે તો એનું પહેલા જે આ ક્રોસ લાઈન છે ને એ જોવાની છે। અમુકમાં અડધે સુધી થાય, અમુકમાં અડધાની નીચે થાય, અમુકમાં અડધાની ઉપર થાય। તો આપણે જોવાનું છે કે ક્રોસ લાઈન કેટલી થાય છે એના પ્રમાણે આપણે સ્ટાર્ટ કરવાનું છે। તો હવે એક મોટી સાંકળી લીધી, એની ઉપર તમે લાઈન ડ્રો કરી છે ઈ સાઈડ એક ઝીણી સાંકળી લેવાની, મીન્સ કે આ સાઈડ ત્યાંથી તમે નીચે આવો છો તો આ લાઈન ડ્રો કરી છે ત્યાં આવવાનું જ છે, પણ એની આ બાજુ નીચેની સાઈડ ઝીણી સાંકળી લેવાની છે। પાછી અહીંથી એક મોટી સાંકળી લેવાની, એકદમ ઉપર સાંકળી લો છો તો એકદમ અડાડીને લેવાની છે। જે પહેલી લાઈન સાંકળી હતી એને અડાડીને જ બીજી સાંકળી લેવાની, ત્યાંથી અહીંયા નીચે આવ્યા પાછું અડાડીને ઝીણી સાંકળી, આવી રીતના કન્ટિન્યુ એક પછી એક સાંકળી લેવાની। એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જેટલું તમે ક્રોસ ચાલુ કર્યું છે, જેટલી તમે આ ક્રોસ સાંકળી સ્ટાર્ટ કરી છે એટલી જ આગળ ક્રોસ પૂરી થાય પહેલેથી લઈને છેલ્લે સુધી ધ્યાન રાખવાનું છે। ઉપર ઝીણી સાંકળી, ત્યાંથી અહીંયા નીચે અને એની નીચે, ત્યાંથી પાછું આવી રીતના કન્ટિન્યુ પાન થશે। તો જો આપણે જેટલું ક્રોસ ચાલુ કર્યું તો એટલું જ ક્રોસ આપણું પાન પૂરું થઈ ગયું છે। હવે તમે પહેલા સાંકળી કાઢી હોય તો કાઢી શકો છો, પણ જો આ પાન પૂરું થઈ ગયા પછી પણ સાંકળી કાઢવી જરૂરી છે, કારણ કે કોઈ પણ પાન હોય એની ફરતી સાંકળી હોય તો જ પાનનો લુક આવે ને, કોઈ પણ શેપ આવે ને, એના માટે આપણે ફરતી સાંકળી કાઢવી ફરજિયાત છે। હવે તમારે કાઢેલી હોય, કોઈ પણ રેડીમેડ વર્ક હોય, બાર દોરી કઢાવો છો તો કાઢેલી હોય તો નથી કાઢવાની, પણ જો નથી કાઢેલી તો ફરજિયાત ફરતી સાંકળી કાઢવાની છે। આવી રીતના આપણું પાન કમ્પ્લીટ કરવાનું। તો જો આપણું આ પાન આખું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આને આપણે લોક કરી પાન બનાવેલું પહેલા તમે જોઈ શકો છો ને, અત્યારે આપણે બનાવ્યું બંને સેમ છે, તો આપણું આ પાન કમ્પ્લીટ થઈ ગયું છે। તમારે પણ ઘર બેઠા આવી રીતના શીખવી છે નવી નવી, તો અમારી ચેનલ કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજા કોઈને પણ શીખવું છે તો અમારો વિડીયો એને શેર કરો। થેન્ક યુ।